શુક્રવારનું રાશિફળ. વૃષભ રાશિના લોકોને પ્રગતિ માટે દરવાજો ખુલશે. મિથુન જાતકોને ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ રહેશે. ગુજરાતી પંચાંગ અનુસાર 25 એપ્રિલ શુક્રવાર 2025 વિક્રમ સંવત 2081 ની ચૈત્ર વદ 11 છે. આ દિવસની ચંદ્ર રાશિ મીન છે. રાહુકાળ બપોરે 11:01 થી બપોરે 12:38 સુધી રહેશે. 25 એપ્રિલ શુક્રવારના ગ્રહો અને નક્ષત્રો ઇન્દ્રયોગનું નિર્માણ કરી રહ્યા છે, જેના કારણે આજે વૃષભ રાશિના લોકો માટે પ્રગતિનો માર્ગ ખુલશે. મેષ રાશિના લોકો માટે નવી યોજના શરૂ કરવા માટે સારો દિવસ છે. કર્ક રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. મિથુન અને કન્યા રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ સારી રહેશે. વૃશ્ચિક રાશિના લોકોને પ્રગતિની તકો મળશે. મકર રાશિના લોકો માટે મોટું રોકાણ કરવા માટે આજનો દિવસ સારો છે. કુંભ રાશિના લોકોના અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે. તે જ સમયે બાકીની રાશિઓ પર ગ્રહોનો મિશ્ર પ્રભાવ પડશે. મેષ રાશિ. લાગણીઓમાં ડૂબી જઈને કોઈ નિર્ણય ન લો. વ્યવહારો અને ઉન્નત વિચારસરણી તમને આગળ વધવામાં મદદ કરશે. વડીલોનો પ્રેમ અને આશીર્વાદ જળવાઈ રહેશે. જો કોઈ કોર્ટ કેસ કે સરકારી મામલો પેન્ડિંગ હોય તો તેને પણ વેગ મળશે. નેગેટિવ. કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતી વખતે તેની સંપૂર્ણ તપાસ કરવાનું ભૂલશો નહીં. કોઈ સ્વાર્થી ઈરાદાથી તમારા વિશે અફવાઓ ફેલાવી શકે છે, જે તમારા ગૌરવ પર નકારાત્મક અસર કરશે. વ્યવસાય. વ્યવસાયિક પ્રવૃત્તિઓ સમાન રહેશે અને બજારની સ્થિતિ પણ સામાન્ય રહેશે. કોઈ પણ નવી કાર્ય યોજનાને અમલમાં મૂકવા માટે આ અનુકૂળ સમય છે. આનાથી નજીકના ભવિષ્યમાં સારા પરિણામો મળશે. નોકરી કરતા લોકોએ પોતાના કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. લવ. તમારા આત્મસન્માનનું ધ્યાન રાખો. વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષિત થવાની શક્યતા છે, પરંતુ તેની અસર તમારા પરિવાર અને વ્યવસાય પર પણ પડશે. સ્વાસ્થ્ય. કમર અને પેટમાં દુખાવો થઈ શકે છે. આ સમય દરમિયાન વાહન કાળજીપૂર્વક ચલાવો. લકી કલર લાલ. લકી નંબર 9. વૃષભ રાશિ. તમે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં હાજર રહેશો. તમારી પ્રગતિ માટે એક દરવાજો ખુલી રહ્યો છે. તેના માટે ફક્ત સખત મહેનતની જરૂર છે. વિદ્યાર્થીઓ પણ તેમની અપેક્ષાઓ મુજબના પરિણામો મેળવ્યા પછી હળવાશ અને ખુશ અનુભવશે. નકારાત્મક. કોઈ પણ ખરીદી કે વેચાણ કરતી વખતે યોગ્ય બિલનો ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે ભવિષ્યમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વિદ્યાર્થીઓ અને યુવાનોએ આ સમયનો પૂરો ઉપયોગ કરવો જોઈએ અને બિનજરૂરી ફરવામાં અને મિત્રો સાથે સમય વિતાવવામાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં. વ્યવસાય. આ સમયે તમારા વ્યવસાય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે, કારણ કે તમારી પ્રગતિ તમારી કાર્યક્ષમતા અને મહેનત પર આધાર રાખે છે. તમારા સંપર્ક સૂત્રને પણ મજબૂત બનાવો. નોકરી કરતા વ્યાવસાયિકો માટે કોઈપણ સત્તાવાર યાત્રા કરવી ફાયદાકારક રહેશે. લવ. કૌટુંબિક સમસ્યાઓ સમયસર ઉકેલો, નહીં તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. બિનજરૂરી પ્રેમ સંબંધોમાં તમારો સમય બગાડો નહીં. સ્વાસ્થ્ય. આ સમયે કોઈ પ્રકારનો ચેપ અથવા સોજો જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કોઈ પણ સમસ્યાને હળવાશથી ન લો અને તાત્કાલિક સારવાર મેળવો. લકી કલર જાંબલી. લકી નંબર 1. મિથુન રાશિ. ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ રહે. જીવનને સકારાત્મક દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરો. આનાથી તમારા વ્યક્તિત્વમાં પણ સુધારો થશે. પરિવારના સભ્યો વચ્ચેની ગેરસમજ દૂર થશે. ધાર્મિક સ્થળે થોડો સમય વિતાવવાથી તમને શાંતિ અને માનસિક ખુશી મળશે. નેગેટિવ. જો તમારે કોઈને પૈસા ઉધાર આપવાના હોય તો તમારે કાળજીપૂર્વક વિચાર કરીને નિર્ણય લેવો જોઈએ. કોઈ મૂંઝવણ હોય તો અનુભવી લોકોની સલાહ લો. નાની નાની બાબતો પર તણાવમાં આવવાને બદલે ઉકેલો શોધવાનો પ્રયાસ કરો. ઉતાવળમાં અને ભાવનાત્મક રીતે લેવાયેલો નિર્ણય ખોટો હોઈ શકે છે. વ્યવસાય. વ્યવસાયિક કાર્યો અત્યંત ગંભીરતા અને પ્રામાણિકતા સાથે કરો. આ સમય દરમિયાન તમને સારા ઓર્ડર મળી શકે છે.
મીડિયા અને સંદેશાવ્યવહાર સંબંધિત વ્યવસાયોમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ થઈ રહી છે. આંતરિક વ્યવસ્થા અંગે ઓફિસમાં થોડો હોબાળો થશે. લવ, ઘરગથ્થુ વ્યવસ્થા અંગે પતિ પત્ની દ્વારા કરવામાં આવેલા પ્રયાસો ઘરમાં શાંતિ અને ખુશી જાળવી રાખશે. બિનજરૂરી પ્રેમ સંબંધોમાં તમારો સમય બગાડો નહીં. સ્વાસ્થ્ય, તમારા સકારાત્મક વિચારો અને સુવ્યવસ્થિત દિનચર્યા તમને સ્વસ્થ રાખશે. યોગ અને કસરત કરવાથી પણ તણાવ ઓછો થશે. લકી કલર બદામી. લકી નંબર 1. કર્ક રાશિ. સારો સમય છે. તમારા કાર્યોમાં વિશ્વાસ રાખો, નસીબ આપમેળે તમારો સાથ આપશે. ઘરમાં શિસ્ત અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં તમારું ખાસ યોગદાન રહેશે. તમારી મહેનત અને સમજદારી દ્વારા તમને સારી સિદ્ધિઓ મળશે. નેગેટિવ, ક્યાંય પણ ખર્ચ કરતી વખતે કે રોકાણ કરતી વખતે સાવધાની રાખો, બેદરકારી રાખવાથી નુકસાન થશે. કોઈની સાથે વધારે દલીલ ન કરો. આજે વાહનનો ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરો. આજે તેને મુલતવી રાખવું વધુ સારું રહેશે. વ્યવસાય, આજે વ્યવસાય સંબંધિત કોઈપણ પ્રકારની યાત્રા મુલતવી રાખો અને કાર્યસ્થળ પર તમારી હાજરી અને ધ્યાન જાળવી રાખો. સરકારી કાર્યોથી તમને ઉત્તમ નફો થવાની શક્યતા છે. નોકરી કરતી મહિલાઓ માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે, તેમને ચોક્કસ સફળતા મળશે. લવ, પતિ પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ વધુ મજબૂત બનશે. પ્રેમ સંબંધોને પરિવારની મંજૂરી પણ મળશે, તેથી ખુશી રહેશે. સ્વાસ્થ્ય, ગળામાં ચેપ અને તાવ જેવી સ્થિતિઓ થઈ શકે છે. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાની જરૂર છે. લકી કલર ક્રીમ. લકી નંબર 8. સિંહ રાશિ. આજે કોઈ અનુભવી વ્યક્તિ દ્વારા કેટલાક જૂના મતભેદો અને સમસ્યાઓનો ઉકેલ આવશે અને તમને તમારી કાર્યક્ષમતા દર્શાવવાની તક પણ મળશે. વિદ્યાર્થીઓને નોકરી કે ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાની શક્યતા છે. નેગેટિવ ચર્ચા જેવી બાબતોમાં ગુસ્સે થવાને બદલે ધીરજ અને સંયમથી પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. કોઈ દુઃખદ સમાચાર મળવાથી મન થોડું ઉદાસ રહી શકે છે. તમારી માનસિક સ્થિતિને નિયંત્રિત કરવી જરૂરી છે. પ્રાણાયામ, યોગ વગેરે કરવા સારું છે. વ્યવસાય, અન્ય કામમાં વ્યસ્તતાને કારણે કાર્યક્ષેત્રમાં સમય ફાળવવો મુશ્કેલ બનશે, પરંતુ ફોન અને ઓનલાઈન પ્રવૃત્તિઓ દ્વારા કામ સરળતાથી ચાલુ રહેશે. મિલકતના ખરીદ વેચાણ સંબંધિત કોઈપણ કાર્યનો પણ ઉકેલ આવશે. લવ, પતિ પત્નીએ એકબીજાનો આદર કરવો જોઈએ અને પોતાના સંબંધોમાં મધુરતા જાળવી રાખવી જોઈએ. પ્રેમ સંબંધોમાં પણ એકબીજાની લાગણીઓને અવગણશો નહીં. સ્વાસ્થ્ય, કફની સમસ્યા વધશે. વ્યવસ્થિત દિનચર્યા જાળવો. આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. લકી કલર લીલો. લકી નંબર 6. કન્યા રાશિ. ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહે, પરંતુ તે તમારી સંપૂર્ણ સહયોગ કરવાની ક્ષમતા પર આધાર રાખે છે. કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદ તમારી અપેક્ષાઓ પૂર્ણ કરશે. મોટાભાગનો સમય બહારની પ્રવૃત્તિઓમાં પણ પસાર થશે. બાળકો અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. નેગેટિવ લોકો સાથે વાતચીત કરતી વખતે તમારી ગરિમા જાળવી રાખો. નકામી દલીલોમાં સામેલ ન થાઓ. કોઈપણ કામમાં વધુ પડતું જોખમ લેવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કોઈ સંબંધીના ઈર્ષાળુ વર્તનને કારણે તમારું મન થોડું અસ્વસ્થ રહેશે. વ્યવસાય, આ સમયે વ્યવસાય સંબંધિત કોઈપણ કાર્યમાં બીજા પર વિશ્વાસ ન કરો અને ફક્ત તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો. મશીનરી વગેરે સંબંધિત વ્યવસાયમાં નફાકારક કરાર મળશે. ઓફિસમાં કોઈ વરિષ્ઠ અધિકારી સાથે વિવાદ જેવી પરિસ્થિતિ બની શકે છે. લવ, પતિ પત્ની વચ્ચેના વિવાદો ઘરની વ્યવસ્થાને પણ અસર કરી શકે છે. વિજાતીય મિત્રો સાથે ચોક્કસ અંતર જાળવો. સ્વાસ્થ્ય, ધીરજ અને શાંતિ જાળવો. કુદરતી વાતાવરણમાં થોડો સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે. લકી કલર આકાશી વાદળી. લકી નંબર 6. તુલા રાશિ. લાગણીઓમાં ડૂબી જવાને બદલે સમજદારી અને ચતુરાઈનો ઉપયોગ કરીને પરિસ્થિતિઓને તમારા પક્ષમાં કરવી ફાયદાકારક રહેશે. ભાગ્ય કરતાં કર્મ પર વિશ્વાસ રાખો. ફક્ત ક્રિયા દ્વારા જ ભાગ્યને શક્તિ મળશે.
બાળકના હાસ્યના સારા સમાચાર મળ્યા પછી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. નેગેટિવ, જો તમે મિલકત કે કોઈ મોંઘી વસ્તુ ખરીદવા કે વેચવાનું વિચારી રહ્યા છો, તો કાગળો વગેરે સારી રીતે તપાસો. આ સમયે આર્થિક સ્થિતિ થોડી ધીમી રહેશે. પરિવારના વડીલો અને વરિષ્ઠ સભ્યોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વ્યવસાય, આ સમયે વ્યવસાયના સ્થળે વ્યવસ્થા જાળવવા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. મશીનરી, સ્ટાફ અથવા કર્મચારીઓ સંબંધિત કોઈ સમસ્યા રહેશે. આંધળો વિશ્વાસ કરવો નુકસાનકારક રહેશે. નોકરી કરતા લોકો રાહતનો શ્વાસ લેશે કારણ કે તેમના કામનો બોજ ઓછો થશે. લવ, વૈવાહિક સંબંધોમાં સુમેળ જાળવી રાખો. જ્યારે પ્રેમ સંબંધોમાં કેટલીક ગેરસમજો ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્ય, ઘૂંટણ અને સાંધાના દુખાવાની સમસ્યાથી રાહત મેળવવા માટે નિયમિતપણે કસરત કરો અને સંતુલિત આહાર જાળવો. લકી કલર લાલ. લકી નંબર 9. વૃશ્ચિક રાશિ. પ્રભાવશાળી અને અનુભવી લોકોની સંગતમાં રહેવાની તક ગુમાવશો નહીં. આનાથી તમારા સંપર્ક વર્તુળ અને ઓળખમાં વધારો થશે. વિદ્યાર્થીઓને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી પણ રાહત મળશે. તમને કોઈ સંબંધીના ઘરે કોઈ કાર્યક્રમ વગેરેમાં હાજરી આપવાનું આમંત્રણ મળશે. નેગેટિવ, આ સમયે ભવિષ્યની ચિંતા કરવાનું બંધ કરો અને વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે ક્યાંક કોઈ મહત્વની વસ્તુ ભૂલી શકો છો અથવા ખોવાઈ શકે છો. તેથી કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખો. નિર્ણયો હૃદયથી નહીં પણ બુદ્ધિથી લો. વ્યવસાય, તમારે વ્યવસાયમાં તમારી ગુણવત્તા સુધારવાની જરૂર છે. તમને દૂરના પક્ષો તરફથી સારા ઓર્ડર મળશે અને આ ઓર્ડર તમને મોટો નફો આપી શકે છે. નોકરી કરતા લોકોને પણ નજીકના ભવિષ્યમાં પ્રગતિની સારી તકો મળવાની છે. લવ, પતિ પત્ની વચ્ચે યોગ્ય સુમેળ રહેશે, જેના કારણે પરિવારમાં પણ વાતાવરણ ખુશનુમા રહેશે. સ્વાસ્થ્ય, જો તમે વ્યવસ્થિત દિનચર્યા જાળવી રાખશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ફક્ત વર્તમાન વાતાવરણથી પોતાને બચાવો. લકી કલર જાંબલી. લકી નંબર 8. ધનુ રાશિ. તમારા મોટાભાગના કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. તમે નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે ખુશ સમય પસાર કરશો. તમે હળવા મૂડમાં પણ રહેશો. વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા લોકોને આવતી અડચણો દૂર થશે. નેગેટિવ, ક્યારેક સ્વભાવમાં ભ્રમ અને ગુસ્સાની સ્થિતિ હોઈ શકે છે, જેના કારણે પરિવારના સભ્યો પણ ચિંતિત રહેશે. આ ખામીઓને સુધારો. આવકની સાથે ખર્ચ પણ વધશે, તેથી તમારા બજેટનું ધ્યાન રાખો. વ્યવસાય, વ્યક્તિગત સમસ્યાઓને તમારા વ્યવસાય પર હાવી ન થવા દો. આ સમયે કાર્યક્ષેત્રમાં વ્યવસ્થા સુધારવા માટે વધુ સમય ફાળવવાની જરૂર છે. યુવાનોને તેમની પહેલી કમાણી મળ્યા પછી આત્મવિશ્વાસ મળશે. નોકરીમાં સત્તાવાર પ્રવાસનું આયોજન થશે. લવ, પતિ પત્નીના પ્રયાસોને કારણે પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો પણ મજબૂત બનશે. સ્વાસ્થ્ય, હવામાનને કારણે એલર્જી અને ચેપની સમસ્યા થઈ શકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહો. લકી કલર પીળો. લકી નંબર 6. મકર રાશિ. આજે મકર રાશિ માટે કોઈ સારા સમાચાર આવવાના છે. તમારી મહેનત અને ક્ષમતા દ્વારા તમને કોઈ પણ ખાસ કાર્યમાં યોગ્ય સફળતા મળશે અને તમારા સામાજિક વર્તુળનો પણ વિસ્તાર થશે. કોઈ પણ મોટું રોકાણ કરવા માટે પણ આ સારો સમય છે. ભવિષ્યમાં તે યોગ્ય લાભ આપશે. નેગેટિવ, જો તમે જમીન કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા કાગળો વગેરે સારી રીતે તપાસો. અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શનને ક્યારેય અવગણશો નહીં. ઘરમાં કોઈ અપ્રિય વ્યક્તિનું આગમન વાતાવરણને નકારાત્મક બનાવી શકે છે. આ તણાવ તમારી કાર્યક્ષમતા પર પણ અસર કરશે. વ્યવસાય, કાર્યક્ષેત્રમાં સારી વ્યવસ્થા રહેશે. બાકી યોજનાઓને અમલમાં મૂકવાનો આ યોગ્ય સમય છે, પરંતુ કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખો. અનુભવી વ્યક્તિની સલાહથી તમારી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવશે. કાનૂની બાબતોના ઉકેલમાં સમય લાગશે. લવ, ઘરની સમસ્યાઓ ઉકેલવામાં તમારા જીવનસાથીનો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
અને મિત્રને મળવાથી જૂની યાદો તાજી થશે. સ્વાસ્થ્ય કોઈ ચેપ અથવા લોહી સંબંધિત સમસ્યા થઈ શકે છે. બેદરકાર ન બનો અને તમારા સ્વાસ્થ્યની તપાસ કરાવો. લકી કલર બદામી. લકી નંબર 4. કુંભ રાશિ. કેટલાક અટકેલા કાર્યો ફરી શરૂ થઈ શકે છે, તેથી એકાગ્રતાથી તેમના પર કામ કરો. આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે. તમે જે પણ નિર્ણય લો છો અથવા કામ કરો છો, તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. ધાર્મિક યાત્રાનું પણ આયોજન થઈ શકે છે. નેગેટિવ સફળતા મેળવવા માટે દરેક શક્ય પ્રયાસ જરૂરી છે. બાળકો સાથે મૈત્રીપૂર્ણ બનો. વધુ પડતો ઠપકો આપવાથી બાળકોમાં હિંસાનો ભાવ પેદા થઈ શકે છે. આનાથી તેમના અભ્યાસ પર પણ નકારાત્મક અસર પડશે. કોઈ પણ પ્રકારનો ઉધાર લેવાનું ટાળો. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં વર્તમાન પરિસ્થિતિ પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. નફાનો માર્ગ ટૂંક સમયમાં મોકળો થશે. અચાનક કોઈ કામ પૂર્ણ થવાથી મનમાં ખુશી રહેશે. નોકરી કરતા લોકોને આજે કોઈ ખાસ કાર્યભાર મળી શકે છે. લવ. પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં સુધારો થશે. પરંતુ પ્રેમ સંબંધ તમારા ઘર અને પરિવાર બંને પર અસર કરી શકે છે, તેથી તેના પર તમારો સમય બગાડો નહીં. સ્વાસ્થ્ય કોઈ નકારાત્મક બાબતને કારણે ડિપ્રેશનની સ્થિતિ ઊભી થઈ શકે છે. તમારી સમસ્યાઓ કોઈ શુભેચ્છક સાથે શેર કરવી વધુ સારું છે. લકી કલર લીલો. લકી નંબર 9. મીન રાશિ. આજે તમને તમારી મહેનત અનુસાર યોગ્ય પરિણામ મળશે. ઘરના વડીલો પ્રત્યેની તમારી સેવા તેમને આધ્યાત્મિક સુખ આપશે. તમે ધાર્મિક અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ આનંદદાયક સમય પસાર કરશો. નેગેટિવ પડકારોથી ડરવાને બદલે હિંમતભેર તેનો સામનો કરવાનું શીખો. આ સમયે તમારા કાર્યો પ્રત્યે સંપૂર્ણપણે દૃઢ નિશ્ચય કરવાનો છે. બીજાના ઝઘડામાં કોઈપણ રીતે દખલ ન કરો. તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો. ઉધાર લેવું યોગ્ય નથી. વ્યવસાય. આ સમયે વ્યવસાય અંગે લેવાયેલ કોઈપણ નિર્ણય વધુ સારો રહેશે. પૈસાનો કોઈ વ્યવહાર ન કરો. નાણાકીય નુકસાનની પરિસ્થિતિ વિકસી રહી છે. પ્રગતિમાં અવરોધો આવશે. જો કે સખત મહેનત અને પ્રયત્નો દ્વારા તમે પરિસ્થિતિઓને ઘણી હદ સુધી અનુકૂળ બનાવશો. લવ. પરિવારમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય. ગુસ્સા અને આવેશ જેવા ભાવને ટાળો. આનાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડશે. લકી કલર કેસરી. લકી નંબર 2.